હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરની અંદર આપણે પોઈન્ટ સમજવાનો છે અનુકૂલનો અથવા તો એડેપ્શન્સ. તો હવે અહીંયા આપણે જે અમુક સજીવો છે એ બદલાતા અથવા તો વિકટ એવા પરિસ્થિતિની અંદર પોતાના શરીરની અંદર અથવા તો પોતાની દેહધાર્મિક પ્રક્રિયામાં કે અમુક પોતાના બિહેવિયર એટલે કે વર્તણૂકની અંદર ચેન્જીસ લાવે છે અને એ ચેન્જીસ વડે તે બદલાતા પર્યાવરણ સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. તો અમુક એવા સજીવોના એક્ઝામ્પલ વિશે સમજવાનું છે કે જે પોતે અનુકૂલનો ધરાવે છે. અનુકૂલન મીન્સ આપણે શું સમજીશું, સાદી ભાષામાં કહીએ તો એક એડજસ્ટમેન્ટ, બરાબર, કે બહારનું પર્યાવરણ બદલાય છે તો એની સાથે સાથે જે સજીવ છે એક પ્રકારનું એડજસ્ટમેન્ટ કરે છે. તો હવે આપણે પોઈન્ટ સમજી લઈએ કે સજીવો છે એ પર્યાવરણના કઠિન પરિસ્થિતિ હોય તો એનો સામનો કરવા માટે અમુક વિકલ્પો અપનાવતા હોય છે. તો વિકલ્પો જે છે એની અંદર કેવી રીતે એ ચેન્જીસ લાવતા હોય, તો આપણે વાત કરીએ કે કાં તો એની પાસે વિકલ્પ એ હોય કે કોઈ ચોક્કસ દેહધાર્મિક ગોઠવણ છે એના દ્વારા પ્રતિક્રિયા દર્શાવતા હોય, અથવા તો એવું બને કે તે પોતાની વર્તણૂક દ્વારા પ્રતિકૂળ સ્થિતિનો પ્રતિકાર કરે. હવે આની અંદર ઘણા બધા એક્ઝામ્પલ આપણે સમજવાના છે, બરાબર, પણ ખાલી હું તમને સિમ્પલ એવું અહીંયા એક એક્ઝામ્પલ આપું કે દેહધાર્મિક ગોઠવણ એટલે આપણે વાત કરીએ કે જે રણ પ્રદેશમાં વનસ્પતિ હશે તો એની અંદર બાષ્પોત્સર્જન ઘટાડવા માટે પર્ણ કેવા હશે, ઓછા હશે, અને પર્ણનું રૂપાંતરણ શેમાં થયેલું હશે, કંટકની અંદર રૂપાંતર થયેલું હશે, બરાબર. અને વર્તણૂક દ્વારા આપણે જો વાત કરીએ તો સજીવ દ્વારા અમુક પ્રકારની એવી બિહેવિયર અથવા તો વર્તણૂકની અંદર ચેન્જીસ લાવવામાં આવે છે. એટલે કે કદાચ એવું બને કે સજીવ છે એ જે તણાવવાળું કોઈ પર્યાવરણ છે ત્યાંથી ટેમ્પરરી હંગામી ધોરણે ઓછા તણાવવાળા નિવાસ સ્થાન તરફ સ્થાનાંતર કરી છે, બરાબર. તો પ્રતિક્રિયા કેવી રીતે હોય કે હંગામી ધોરણે એટલે કે અસ્થાયી રૂપે ટેમ્પરરી સમય માટે સજીવ ઓછા તણાવવાળા નિવાસ સ્થાન તરફ સ્થાનાંતર કરે. ક્લિયર? તો હવે આપણે આગળ અનુકૂલનની ડેફિનેશન વિશે જોવાનું છે કે આપણે વાત કરીએ છીએ કે અનુકૂલનો, પણ અનુકૂલન અથવા તો એડેપ્શન એટલે શું? તો હવે ડેફિનેશન જોઈ લઈએ કે અનુકૂલન અથવા તો એડેપ્શન તો એક સજીવનું આગવું લક્ષણ છે, બરાબર. મોટાભાગે આપણે સજીવો પણ એવા હશે કે કોઈ નવી પરિસ્થિતિ આવે તો થોડા સમય પૂરતું આપણને એની અંદર એડજસ્ટ થવામાં ડિફિકલ્ટી થાય અને સમય જતાં આપણે એ પરિસ્થિતિને એડજસ્ટ થઈ જઈશું. તો સેમ દરેક સજીવની અંદર આવા અનુકૂલન અથવા તો એડેપ્શનના લક્ષણો હશે, કોઈને કોઈ રીતે તે એડજસ્ટ થઈ જતું હશે, બરાબર. તો અનુકૂલન એ સજીવનું એક સવિશેષ લક્ષણ છે. કેવા પ્રકારનું લક્ષણ હોઈ શકે? કાં તો બાહ્યાકાર રીતે હોય એટલે એના દેખાવની અંદર એવા પ્રકારના કોઈ ચેન્જીસ થાય, અથવા તો એવું બને કે એમાં કોઈ દેહધાર્મિક એની જે શરીરની અંદર પ્રક્રિયા થાય છે એમાં કોઈ એવા પ્રકારના એડજસ્ટમેન્ટ થતા હોય, અથવા તો એનું બિહેવિયર એનો વ્યવહાર કેવો છે. તો વ્યવહારિક રીતે વર્તણૂકીય રીતે સજીવની અંદર અમુક એવા અનુકૂલનો થતા હશે, બરાબર. તો અમુક એવા સવિશેષ લક્ષણ છે, એ લક્ષણો કાં તો બાહ્યાકાર રીતે હોય અથવા તો દેહધાર્મિક અથવા તો વર્તણૂકની દૃષ્ટિએ વ્યવહારિક હોય કે જે સજીવને તેના નિવાસસ્થાનમાં જીવિત રહેવા
પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે છે. તો આ થઈ ગઈ ડેફિનેશન. આપણે ખાસ ડેફિનેશન યાદ રાખવાની છે. મોટાભાગે લોંગ ક્વેશ્ચન કરતાં આ ચેપ્ટરની અંદર શોર્ટ ક્વેશ્ચન પૂછવાનો ચાન્સીસ વધારે છે. 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આમ છતાં આપણે અમુક લોંગ ક્વેશ્ચન માટે પ્રિપેરેશન રાખવાની છે. તો આજે એક પોઈન્ટ છે અનુકૂલનો, અને સાથે સાથે જો આપણે આગળનો પોઈન્ટ જોયો એ આપણને લોંગ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે, અથવા તો એક અલગથી પોઈન્ટ જે આગળ આપણે 4 જોયા એક અલગથી પોઈન્ટ આપણને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. બરાબર. તો આ થઈ ગઈ એડેપ્શનની ડેફિનેશન. તો અનુકૂલન એટલે શું ને ઉદાહરણ આપીને સમજાવો, તો એવી રીતે પણ કોઈ ક્વેશ્ચન આવે તો આપણે એને પણ ક્લિયરલી એટેમ્પ કરી શકીએ. બરાબર. તો આ થઈ ગઈ અનુકૂલનની ડેફિનેશન, અને આપણે હવે જોવાના છે એના એક્ઝામ્પલ. હવે ઘણા બધા એક્ઝામ્પલ અહીંયા આપેલા છે, તો ખાસ તો આપણે સમજીએ કે જે એક્ઝામ્પલ છે એને આપણે MCQ માટે ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ. બરાબર. MCQ માટે અથવા તો તમને ટેબલ વાઇઝ આવા કોઈ એક્ઝામ્પલ છે એ પૂછાઈ શકે છે. હવે અહીંયા સૌથી પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈએ, તો એ એક્ઝામ્પલ આપેલું છે કાંગારૂ ઉંદરનું. કાંગારૂ ઉંદર ક્યાં રહે છે? નિવાસસ્થાન ખાસ યાદ રાખવાનું છે, ઉત્તર અમેરિકાના રણમાં, રણ પ્રદેશમાં રહે છે. એટલે પ્રદેશ કેવો હશે? શુષ્ક હશે. અને શુષ્ક પ્રદેશ હોય તો શુષ્ક પ્રદેશની અંદર પાણી જે છે એ કેવા પ્રમાણમાં મળતું હોય? ઓછું હોય. તો આપણે એવું કહી શકીએ કે પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરી હોય. બાહ્ય સ્ત્રોત હોય એની ગેરહાજરીમાં આવા પ્રકારના ઉંદરો તેના શરીરની આંતરિક ચરબીના ઓક્સિડેશન વડે એની અછત પૂર્ણ કરવા સક્ષમ છે. સમજો, પાણી જો બહારથી એને ઓછું મળતું હોય તો એની અંદર જે આંતરિક ચરબી રહેલી છે, ઇન્ટરનલ ફેટ છે, એનું ઓક્સિડેશન થશે. ખાસ આ પ્રોસેસ યાદ રાખવાની છે. ફેટનું ઓક્સિડેશન થશે, અને ઇન્ટરનલ ફેટના ઓક્સિડેશન વડે એની એક બાય પ્રોડક્ટ હશે પાણી. પાણી એક ઉપપેદાશ તરીકે મળતું હોય. કોઈ પણ અહીંયા કેમિકલ રિએક્શન થતી હોય, અને કેમિકલ રિએક્શનમાં શું બનતું હોય? અહીંયા H2 બાય પ્રોડક્ટ તરીકે મળતું હોય, અને એ પાણીનો ઉપયોગ એ સજીવ વડે પાણીની જે અછત છે એને પૂર્ણ કરવા માટે થશે. ક્લિયર? તો આ એક એક્ઝામ્પલ થઈ ગયું કાંગારૂ રેટનું. હવે આ સિવાય આપણે એને બીજી પણ એક ખાસિયત કહીએ, તો બીજી ખાસિયત એ છે કે તે મૂત્રને સાંદ્ર બનાવવાની પણ ક્ષમતા ધરાવે છે. અને એના લીધે જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલમાં પાણી ઓછા પ્રમાણમાં વપરાય છે. હવે મૂત્ર કેવું બનશે? કોન્સન્ટ્રેટેડ બનશે. એટલે કે પાણીનું પ્રમાણ એમાં ઓછું હોય, તો પાણીનું પ્રમાણ એમાં ઓછું હોય તો જે ઉત્સર્ગ દ્રવ્યો છે એના નિકાલમાં પાણીનો ઉપયોગ કેવો થશે? તો કે ઓછો થઈ જશે. ક્લિયર? તો આ થઈ ગયું એક એક્ઝામ્પલ આપણે જોયું. હવે આપણે જોયું બીજું એક્ઝામ્પલ. એ બીજું એક્ઝામ્પલ અહીંયા હશે થોરનું. બરાબર. રણની વનસ્પતિ છે. રણની વનસ્પતિ કેવા પ્રકારની વિશેષતા ધરાવે છે? હવે એના વિશે સમજીએ. તો રણની વનસ્પતિની પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલનું આવરણ હશે. અને આ જે ક્યુટિકલનું આવરણ છે એ શું કરે છે? જે બાષ્પોત્સર્જન વડે પાણીનો વ્યય થાય છે એ ઘટાડે છે. બરાબર. અને
ક્યુટિકલ છે એટલે ક્યુટિકલ કેવું લેયર હશે? તો કે આમ જોઈએ તો એક અવાહક એવું લેયર હોય, ઇન્સ્યુલેટેડ એવું લેયર હોય. તો એના લીધે શું થાય કે જાડું ક્યુટિકલનું લેયર હોય પર્ણની સપાટી ઉપર, તો અંદરથી જે પર્ણરંધ્રમાંથી જે પાણીનું બાષ્પોત્સર્જન થતું હોય એ કેવું થઈ જાય? ઘટી જાય. અને સાથે સાથે આપણે વાત કરીએ અહીંયા કે બાષ્પોત્સર્જનને ઘટાડવા માટે તેના પર્ણરંધ્રો છે, પર્ણરંધ્રો ઊંડા ગર્તોમાં ગોઠવાયેલા હશે. એટલે બંને ગોઠવણીમાં હશે. પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલ હશે અને સાથે સાથે પર્ણરંધ્રો છે. આપણે પર્ણની સપાટીની વાત કરીએ તો પર્ણરંધ્ર જે છે એ પર્ણરંધ્રો ઊંડા ગર્તોની અંદર ગોઠવાયેલા હોય, પર્ણમાં છેક ઊંડે સુધી ગોઠવાયેલા હોય. એટલે બાષ્પોત્સર્જન કેવું થાય? તો કે પર્ણરંધ્રો ઊંડે જાય એટલે બાષ્પોત્સર્જન પ્રમાણમાં ઘટે. તો આપણે એ જ સમજવાનું છે ને કે રણની વનસ્પતિ છે, પાણી ઓછું મળે છે. પાણી ઓછું મળે છે તો પાણીનો બગાડ ઓછો કરવાનો છે, અને પાણીનો બગાડ ઓછો કરવા માટે શું ઘટાડવાનું છે? બાષ્પોત્સર્જન ઘટાડવાનું છે. તો એની અંદર જે બધા વિશેષ એવા લક્ષણો આવેલા છે એ વિશેષ લક્ષણ બાષ્પોત્સર્જનને ઘટાડવા માટે અને પાણીનો બચાવ કરવા માટે હશે. ક્લિયર? તો બે તો જોયું આપણે, એક જોયું કે ક્યુટિકલ ધરાવે છે અને બીજું જોયું કે પર્ણરંધ્રો ક્યાં હશે? ઊંડે ખાડામાં હશે. પણ આ સિવાય બીજી એમાં એક વિશેષ પ્રકારની રચના છે જે આપણે આગળના ધોરણની અંદર પ્રકાશ સંશ્લેષણ ભણી ગયા. એમાં આપણે જોયું C3 પથ અને C4 પથ વડે પ્રકાશ સંશ્લેષણ થાય છે. પણ એવો બીજો એક વૈકલ્પિક પરિપથ પણ છે, પ્રકાશ સંશ્લેષી પથ, જેને કહેવાય છે કેમ પરિપથ. પ્રકાશ સંશ્લેષી પરિપથ કેમનું ફૂલ નામ હશે? ક્રેસ્યુલાસિયન એસિડ મેટાબોલિઝમ. બરાબર? તો આ જે કેમ પરિપથ છે એ પ્રકાશ સંશ્લેષી પરિપથ મોટા ભાગે શુષ્ક પ્રદેશમાં થતી વનસ્પતિની અંદર જોવા મળે છે. ગોઠવણ કેવા પ્રકારની હશે આપણે સમજી લઈએ. કદાચ જો તમે ત્યારના ધોરણની અંદર ન સમજ્યા હોય તો આ જે કેમ પરિપથ છે એની અંદર જે પર્ણરંધ્રો છે એ આવી વનસ્પતિની અંદર રાત્રિ દરમિયાન ખુલ્લા હશે. રાત્રિ દરમિયાન પર્ણરંધ્રો ખુલે. રાત્રે કેમ ખુલે સમજવાનું છે આપણે. દિવસે ખુલે તો દિવસે સૂર્યનો પ્રકાશ વધારે હોય તો વધારે બાષ્પોત્સર્જન થાય, પણ રાત્રિ દરમિયાન પર્ણરંધ્ર ખુલે તો એક તો એનો ફાયદો એ છે કે બાષ્પોત્સર્જન ઘટે. તો આપણે તો પાણીનો બગાડ અટકાવવાનો છે. બાષ્પોત્સર્જન ઘટે અને પર્ણરંધ્ર ખુલીને CO2નો સંગ્રહ કરે. CO2નો અમુક એસિડના સ્વરૂપમાં તે સંગ્રહ કરે છે, કાર્બોનિક એસિડના સ્વરૂપમાં, અને વળી પાછા દિવસ દરમિયાન પર્ણરંધ્રો કેવા થઈ જાય? બંધ થઈ જાય. કારણ પણ ખબર છે. કારણ એ છે કે બાષ્પોત્સર્જન આપણે શું કરવાનું છે? ઘટાડવાનું છે. એટલે દિવસ દરમિયાન પર્ણરંધ્ર બંધ થઈ જાય. પણ બીજું એને શું મળતું હોય? સૂર્યપ્રકાશ. અને સૂર્યપ્રકાશ એને મળતો હોય એટલે આગળ જે CO2નો સંગ્રહ કરેલો છે એના વડે સૂર્યપ્રકાશની હાજરીમાં આ વનસ્પતિ કરશે પ્રકાશ સંશ્લેષણ અને ખોરાકનું નિર્માણ કરશે. બરાબર? તો થોડાક અલગ પ્રકારનો અહીંયા પરિપથ છે. એટલે રાત્રિ દરમિયાન પર્ણરંધ્રો ખુલે છે, દિવસ દરમિયાન પર્ણરંધ્રો બંધ થાય છે. ગોઠવણ આપેલી છે વનસ્પતિમાં પાણીને સંગ્રહ કરવા માટે. તો આ થઈ ગયું બીજું એક્ઝામ્પલ આપણું રણ પ્રદેશની વનસ્પતિ, અને એની અંદર એક્ઝામ્પલ આપેલું છે ફાફડો થોર અથવા તો ઓપેન્શિયા જેવી વનસ્પતિ. ક્લિયર? હવે આવી વનસ્પતિ જે છે એની અંદર આપણે જો કહીએ તો બીજું પણ એક આગવું લક્ષણ છે. તો એ આગવું લક્ષણ શું છે કે બાષ્પોત્સર્જન ઘટાડવાનું છે. બરાબર? દરેક જગ્યાએ રિક્વાયરમેન્ટ તો શું છે? એક જ, બાષ્પોત્સર્જન ઘટાડવાનું છે. તો બાષ્પોત્સર્જન ઘટાડવું છે તો બાષ્પોત્સર્જન કોના વડે થાય છે? તો કે બાષ્પોત્સર્જન થાય છે પર્ણ વડે. તો પર્ણ જ ઓછા કરી દઈએ
તો બાષ્પોત્સર્જન પણ કેવું થઈ જાય, ઓછું થઈ જાય. તો અહીંયા આપણે શું કરીશું કે આ જે વનસ્પતિ છે એ પર્ણો ધરાવતી નથી. પર્ણનું રૂપાંતરણ શેમાં થઈ જાય છે? કંટકમાં રૂપાંતરણ થઈ જાય છે. તો આપણને સવાલ એવો થાય કે પર્ણ નથી તો પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થશે? તો એનો પણ એ આન્સર છે જે આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા કે પ્રકાંડ છે એ પ્રકાંડ લીલો બને છે, ચપટો બને છે અને પ્રકાશ સંશ્લેષણ માટેનું કામ કરે છે. તો અહીંયા પણ સેમ વસ્તુ થશે કે પર્ણ છે એ કંટકમાં ફેરવાઈ જાય છે. તો પર્ણનું કામ કરે છે પ્રકાંડ, એટલે પ્રકાંડ જે છે એ પર્ણ સદૃશ પ્રકાંડમાં ફેરવાય છે. પર્ણ સદૃશ એટલે પર્ણ જેવો, લીલો હોય, ચપટો હોય અને પ્રકાશ સંશ્લેષણ કરતું હોય. ક્લિયર? તો આ એક એક્ઝામ્પલ થઈ ગયું શુષ્ક વનસ્પતિનું. હવે આપણે જે નેક્સ્ટ એક્ઝામ્પલ સમજવાનું છે એ આપણે સમજવાનું છે ઠંડા પ્રદેશના પ્રાણીઓ. હવે આગળ આપણે એકવાર તો આ એક્ઝામ્પલ વિશે ડિસ્કસ કરેલું છે કે ધ્રુવ પ્રદેશના આબોહવાના પ્રદેશો જે પ્રાણીઓ છે એ ટૂંકા કદના હશે, ટૂંકા કદના હશે નહીં. બરાબર, બધા મોટા ભાગે કેવા હશે? મોટા કદના હશે. કારણ કે ટૂંકા કદના હોય તો એનો સપાટીય ક્ષેત્રફળ કેવું થાય? વધારે, ઉષ્મા વધારે ગુમાવવાની ક્ષમતા તે ધરાવે અને પોતે શરીરમાં ગરમી જાળવી રાખી શકતા નથી. બરાબર, એ બધી જ વસ્તુ આપણે આગળ ડિસ્કસ કરીએ. હવે આપણે આગળ વાત કરીએ ઠંડી આબોહવાના સસ્તન પ્રાણીઓ. જે ઠંડી આબોહવાના સસ્તન પ્રાણીઓ છે એની અંદર એક ખાસિયત હશે, તે ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ટૂંકા કાન અને ટૂંકા અપાંગો ધરાવે છે. બરાબર, અને એને નિયમ કહેવાય છે એલેનનો નિયમ. એલેન કે જેટલા બધા ઠંડી આબોહવામાં થતા જે પ્રાણીઓ છે એ ઠંડી આબોહવાના સસ્તન પ્રાણીઓના કાન કેવા હશે? જે ગરમ પ્રદેશોના પ્રાણીઓ છે એના કરતાં ટૂંકા અને એના ઉપાંગો પણ કેવા હશે? ટૂંકા. બરાબર, હવે એનું કારણ એ આપણે સમજીએ તો કારણ એ હશે કે જો ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો હશે તો જે એનું શરીરની અંદર ગરમી છે એ ગરમીનો વ્યય થશે નહીં. બરાબર, અને ઉષ્માનો વ્યય નહીં થાય અને એ ઉષ્મા શરીરની જળવાઈ રહેશે. અને આવો જે નિયમ છે એને કહેવાય છે એલેનનો નિયમ. ક્લિયર? તો એલેનનો નિયમ શું કહે છે? મોસ્ટ ટાઈમ બી આપણે કહી શકીએ MCQ માટે કે એલેનનો નિયમ એમ કહે છે કે ઠંડી આબોહવાના સસ્તન પ્રાણીઓના કાન જે ગરમ પ્રદેશો છે એના કરતાં ટૂંકા અને ઉપાંગો પણ ટૂંકા હશે. ક્લિયર? બંનેની જો આપણે કમ્પેરિઝન જોતા હોય તો તે પ્રમાણમાં કેવા હશે? ટૂંકા હશે. હવે આપણે બીજું એક્ઝામ્પલ અહીંયા જોવાનું છે એ છે શીલ. ધ્રુવીય પ્રદેશોમાં જે સમુદ્રો છે એ સમુદ્રોમાં સીલ જેવી મત્સ્ય વિશે વાત કરવાનું છે. બરાબર, આ પણ આગળ ઠંડા પ્રદેશનું એક્ઝામ્પલ હતું, અહીંયા પણ આપણે ઠંડા પ્રદેશનું એક્ઝામ્પલ આપણે જોવાનું છે. ક્લિયર? ધ્રુવીય પ્રદેશોમાં સમુદ્રમાં સીલ. હવે આ જલીય સસ્તન છે. અને એ જલીય સસ્તનોની ત્વચાની નીચે ચરબીનું જાડું થર હશે.
અને આ થરને કહેવાય છે બ્લબર. બરાબર. સીલની નીચેની જે ચામડી છે એમાં ચરબીનો જાડો થર હશે, એડિપોઝ ટિશ્યુનું બનેલું હશે. એડિપોઝ ટિશ્યુ એટલે જે મેદપૂર્ણ પેશી હતા, હા, જેને કહેવાય છે બ્લબર. બ્લબર નામ આપણે ખાસ યાદ રાખવાનું જોઈએ, MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઇંગ્લિશ નેમ છે પણ આમ છતાં મે બી પૂછાઈ શકે. તો આ જે બ્લબર છે એનું ઘણું બધું ફંક્શન છે. એક ફંક્શન આપણે એ કહી શકીએ કે તે માછલીને તરવા માટેની ક્ષમતા પણ આપે છે, એટલે માછલી આસાનીથી તરી શકે છે. આ સિવાય આપણે જો વાત કરીએ તો જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં છે એમાં આ ખોરાક બ્લબરની અંદર જે ચરબી રહેલી છે એનો ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે છે. પણ જે બુકની અંદર આપણું અહીંયા જે એક્ઝામ્પલ જેની માટે આપેલું છે તો એની જો વાત કરીએ તો આ જે દરિયાઈ પ્રાણી ચરબી છે બ્લબર, એ કામ કરે છે ઉષ્મા અવરોધકનું. ઉષ્મા અવરોધક અથવા તો ઇન્સ્યુલેટર. હવે આપણને ખ્યાલ છે કે ઇન્સ્યુલેટિંગ તરીકેનું કામ કરતા હોય તો તે શું કરતા હોય તો કે ઉષ્માનું એમાંથી વહન થવા દે નહીં, ઉષ્માને જકડી રાખે. જેમ કે આપણે જે ખોરાક ભરવા માટે જે કેસરોલનો ઉપયોગ કરીએ છીએ કેવા હશે, ઇન્સ્યુલેટિંગ હશે, ઉષ્મા અવરોધક હશે. હવે એટલે શું થાય કે ખોરાકની અંદરની ગરમી છે, આપણે જે ગરમ ખોરાક અંદર ભરેલો છે એ કેવો રહે, ગરમ ને ગરમ રહે. તો સેમ કન્સેપ્ટ અહીંયા આવશે કે આ જે બ્લબર છે એ બ્લબર છે ઇન્સ્યુલેટર તરીકેનું કામ કરે. હવે ઇન્સ્યુલેટર તરીકેનું કામ કરે એટલે આ જે ધ્રુવીય સમુદ્રોમાં જે સીલ માછલી થાય છે તો એના શરીરની અંદરની જે ઉષ્મા છે એ ઉષ્મા કેવી રહે, જળવાઈ રહે છે. હકીકતમાં બુકની અંદર એવું લાઈન આપેલી છે કે તે શરીરની ગરમીને ઘટાડવામાં કામ કરે છે. પણ જો આપણે અહીંયા જે એકચ્યુઅલ જે ઇન્ફોર્મેશન છે એના વિશે વાત કરીએ તો જે ઉષ્મા અવરોધક તરીકે બ્લબર છે એ શરીરની ઉષ્મા જાળવી રાખે છે. એટલે શરીરની ઉષ્મા જે ઘટતી હશે તો એના ઘટાડે છે, શરીરની ઉષ્માને જાળવી રાખે છે. હવે ધ્રુવ પ્રદેશમાં થાય છે તો ઠંડુ પાણી હશે તો એની અંદર શરીરની ગરમીને જાળવી રાખવું બહુ જ અઘરું કાર્ય હશે. હવે આ જે સીલ છે એ બ્લબરની હાજરીને લીધે બહુ જ ઓછા ટેમ્પરેચરે, લગભગ 4 ડિગ્રી સેલ્સિયસ જેટલા ટેમ્પરેચરના પાણીની અંદર પણ તે આસાનીથી તરી શકે છે. તો એ થઈ ગયું એક અનુકૂલન. કુદરતે એની અંદર અમુક એવા પ્રકારનું અનુકૂલન કરેલું છે, એડજસ્ટમેન્ટ કરેલું છે કે જે તેથી તેના લીધે ઠંડા પાણીની અંદર પણ રહી શકે છે. હવે છેલ્લું એક એક્ઝામ્પલ અહીં આપણે સમજી લઈએ. એ એક્ઝામ્પલ જે છે એ છે ઊંચાઈવાળા પ્રદેશનું. હવે ઊંચાઈવાળા પ્રદેશોની અંદર આપણે જઈએ, ઘણીવાર જે મનાલી છે, મનાલી પાસે જે રોહતાંગનો પ્રદેશ આપેલો છે, એનો જે પર્વત છે, તો એ જે રોહતાંગ પર્વત અથવા તો લેહમાં જવાનું થાય તો આપણને ઊંચાઈ સંબંધિત બીમારી થઈ શકે. કોઈ પણ ઊંચાઈવાળો એટલો બધો પ્રદેશ હોય, આપણે અહીંયા નામ દેતા નથી પણ બુકની અંદર રોહતાંગ અને લેહનું એક્ઝામ્પલ આપેલું છે. ઊંચાઈ સંબંધિત બીમારી જેને કહેવાય છે એલ્ટિટ્યૂડ સિકનેસ. જે બધા ચાર ધામની યાત્રા કરતા હશે ને ઉપર જેમ ચઢાણ કરતા હોય એમ ઘણીવાર તમે સાંભળેલું હોય કે કોઈ વ્યક્તિની અંદર એને શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા તો ની અંદર ચક્કર આવતા હોય, ઉલટી થતી હોય એવું લાગે, હૃદયના ધબકારા વધી જાય, થાક લાગે, બરાબર. તો આ બધા લક્ષણો કયા છે તો કે ઊંચાઈ સંબંધિત બીમારી છે, એલ્ટિટ્યૂડ સિકનેસ છે. તો હવે અહીંયા પહેલાં આપણે લક્ષણો જોઈ લઈએ. ઉબકા થાય છે, થાક લાગે છે અને હૃદયના ધબકારા વધે છે. બરાબર. તો હવે શું થશે કે આવું જે બીમારી થાય છે એનું કારણ શું છે, શરીરને પૂરતું ઓટું મળતો નથી. પણ જેમ જેમ એ વ્યક્તિ એ પર્યાવરણની અંદર રહેતી જશે તો ધીમે ધીમે એ પર્યાવરણને એ વ્યક્તિ કેવી થઈ જશે, એડજસ્ટ થઈ જશે.
બરાબર. ત્યાં હવે થોડાક આપણે ઝાઝા દિવસો રહીએ તો ધીમે ધીમે એ બીમારીના લક્ષણો કેવા થઈ જાય તો કે અદૃશ્ય થઈ જાય અથવા તો એમાં ઘટાડો થઈ જાય. તો એવો શું થશે? તો આપણું શરીર જે છે એ નવી પરિસ્થિતિને, નવી પ્રતિકૂળ પરિસ્થિતિને એડજસ્ટ થાય છે, અનુકૂલન સાધે છે. તો કેવી રીતે અનુકૂલન સાધશે? હવે ઘટાડો શેનો થઈ ગયો છે? O2નો. તો જો O2 ઘટી ગયું હોય તો અહીંયા શું થશે? શરીરની અંદર RBCનું પ્રોડક્શન વધશે. એરિથ્રોપોએસિસ પણ આપણે એને કહી શકીએ. બરાબર. RBCનું પ્રોડક્શન O2ના પુરવઠા માટે વધારી દેવામાં આવે છે. RBCનું પ્રોડક્શન વધે એટલે તે ઓક્સિજનનું વધારે વહન કરે અને શરીરના કોષોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે. આ RBCનું પ્રોડક્શન એક તો વધશે, સાથે સાથે જે હિમોગ્લોબિન છે HB એની O2ની બંધન ક્ષમતા ઘટશે. એટલે હિમોગ્લોબિનની O2ની બંધન ક્ષમતા ઘટે એટલે જે O2 છે એ કેવો કોષને પૂરતા પ્રમાણમાં મળી રહે. સાથે સાથે શ્વસન દરમાં પણ વધારો થાય. શ્વસન દર વધે, જેમ શ્વસન દર વધે એમ ઓક્સિજન શરીરને વધારે મળે તો શ્વસન દરમાં વધારો થાય. તો આ બધા જે અલગ અલગ ચેન્જીસ થાય છે અથવા તો એડજસ્ટમેન્ટ થાય છે એ એડજસ્ટમેન્ટ થઈને શરીરને પૂરતો O2 હવે મળી રહે છે. ક્લિયર થઈ ગયું? તો હવે આપણે એવું સમજી શકીએ કે જે સપાટ મેદાનવાળા પ્રદેશમાં, ખાસ જો આ લાઈન આપણે MCQ માટે યાદ રાખવાની છે, ઇમ્પોર્ટન્ટ છે. સપાટ મેદાની પ્રદેશના લોકોમાં જે RBCની સંખ્યા હશે, રક્તકણ એની સંખ્યા ઊંચાઈવાળા પ્રદેશમાં રહેતા લોકો કરતાં કેવી હશે? ઓછી. ઊંચાઈવાળા પ્રદેશોમાં RBC વધારે. RBC વધારે શા માટે? વધારે O2 મેળવવા, ઓક્સિજનની પૂર્તિ પૂરી કરવા માટે. તો RBCની સંખ્યા ક્યાં વધારે હશે? તમને કોઈ એક એવી લાઈન MCQ તરીકે પૂછાય તો કે RBCની સંખ્યા ઊંચાઈવાળા પ્રદેશોની અંદર વધારે જોવા મળે છે. ક્લિયર? તો અહીંયા આપણે આજે 3 એડજસ્ટમેન્ટ જોયા. એ ઊંચાઈવાળા પ્રદેશોની અંદર ઓક્સિજનની પૂર્તિ કરવા માટે જોવા મળે છે. ક્લિયર થઈ ગયું?